નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ભૂગોળના 2024ની નવી ગાલા અસાઇનમેન્ટ બુકના પેપર નંબર 2ના વિભાગ સીનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. વિભાગ એની એ અને બી નું સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો. વિભાગ સીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો હવે કરવાના છીએ. પ્રશ્ન નંબર પેલો અહીં આપણને સૂચના આપી છે કે નીચે આપેલા 31 થી 42 નંબરના પ્રશ્નોમાંથી કોઈ પણ તમને મનગમતા 8 પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે સંક્ષિપ્તમાં લખવાના છે અને દરેકના 2 ગુણ રહેશે. એટલે કે 8 દુ 16 ગુણનો વિભાગ સી રહેશે. પ્રશ્ન નંબર 31, માનવ વિકાસના માપન માટેના નિર્દેશકો કેટલા છે અને કયા કયા છે? તો સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ એ 3 નિર્દેશકો વડે માનવ વિકાસનું માપન થાય છે. પ્રશ્ન નંબર 32, વર્તમાનમાં પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા કયા છે? તો વર્તમાનમાં પ્રાકૃતિક પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રયી અવસ્થામાં કેટલાક લોકો જીવન જીવી રહ્યા છે, જેમ કે ઓસ્ટ્રેલિયાના બ્લેક ફેલોઝ, આફ્રિકા ખંડની પિગ્મી તથા બુશમેન, અલાસ્કાના મિત્રો એરિકમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ અને દક્ષિણ ભારતના પાલિયાન અને મલેશિયાના સેમાંગ વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 33, ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો. તો ઉદ્યોગોનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે છે: ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગો. પ્રશ્ન નંબર 34, સિલિકોન વેલી એટલે શું? તે કયા શહેરમાં વિકસી છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી. ભારતની અંદર બેંગલુરુ મિત્રો, ગાંધીનગર, હૈદરાબાદ, પુણે વગેરે શહેરોની અંદર આઈટી ક્ષેત્રના સંકુલો જે છે તે કાર્યરત થયા છે. પ્રશ્ન નંબર 35, બીએસએનએલ દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, બીએસએનએલ એટલે ભારત સંચાર નિગમ લિમિટેડ અને તે ટેલિકોમ સાથે જોડાયેલી સેવા એટલે કે સંસ્થા છે. આ સેવાના કારણે વ્યક્તિગત સમગ્ર વિશ્વ સાથે પ્રત્યેક પળે પોતાનો સંપર્ક જાળવી શકે છે. સમ્રાટ વેલ ફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વ્યક્તિગત અને ક્ષેત્રોની માહિતીનું આદાન પ્રદાન ખૂબ ઝડપી અને અસરકારક રીતે કરી શકે છે. સેલ ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે. પ્રશ્ન નંબર 36, આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો. આકાશવાણી રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, ચૂંટણીના પરિણામો, રમતગમતના જીવંત પ્રસારણો, કુદરતી આફતો, અકસ્માત, સમાજ જીવનને સ્પર્શતી ઘટનાઓ, સમગ્ર વિશ્વની રસપ્રદ હકીકતો, અવનવી ઘટનાઓ, નવીનતમ શોધખોળો, જાહેરાતો દર્શકો સુધી પહોંચાડે છે અને આ કાર્યક્રમમાંથી દર્શકને જ્ઞાન, માહિતી અને મનોરંજન પ્રાપ્ત થાય છે. માહિતી ભારે જ્ઞાન અને શિક્ષણ આપતા સમૂહો માધ્યમ તરીકે દૂરદર્શન આધુનિક સમાજનું સૌથી વધુ વ્યાપક, ઝડપી અને અસરકારક સમૂહ માધ્યમ બની ગયું છે. મિત્રો, પ્રશ્ન નંબર 37, બંદર એટલે શું અને બંદરના પ્રકાર કયા કયા છે? તો બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહારો વચ્ચેના સંબંધ વાહનો કે સ્ટીમરો અને ભૂમિ પરના વાહનોના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય છે. બંદર પર બીજા દેશોની ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે, તેમજ દેશમાં ઉત્પાદિત થતી ચીજવસ્તુઓની નિકાસ પણ બીજા દેશોની અંદર કરવામાં આવે છે. બંદરોના પ્રકારની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, બંદરની અંદર દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર, નહેર બંદર, ફેરી બંદર, ફેર બદલી માટેનું બંદર, વાણિજ્ય બંદર, સૈનિક બંદર, જહાજ બાંધકામ માટેનું અને સમારકામ માટેના બંદર અને પ્રવાસી બંદરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 38, સંરક્ષણ કેન્દ્ર એટલે શું અને તેના ઉદાહરણો આપો. તો મધ્ય યુગમાં કેટલાક રાજધાનીઓ અને અન્ય થોડા શહેરો તેમની સંરક્ષણને લગતી કામગીરીના લીધે જાણીતા બન્યા હતા. આવા નગરની અંદર સૈન્યનો કાયમી વસવાટ અને તેને લગતી સુવિધાઓની પ્રાપ્તિ મુખ્ય હેતુ હોય છે. પુણે નજીક આવેલી ખડકવાસલા તેમજ દેહરાદૂન આ શ્રેણીમાં આવતા શહેરો છે. આ ઉપરાંત જોધપુર કિલ્લાનગર તરીકે, મહુ છાવણીનગર તરીકે તથા કોચીન નૌસેના તરીકે જાણીતા સ્થળો બન્યા છે.
પ્રશ્ન નંબર 39, ગેરકાયદેસર વસાહત સમજાવો. અહીં વસતા લોકો કઈ કઈ સુવિધાઓથી વંચિત રહે છે? તો ગેરકાયદેસર વસાહતો સામાન્ય રીતે શહેરી ક્ષેત્રોના એક ભાગ છે અને જ્યાં અત્યંત ગરીબ લોકો રહે છે. આવા ગરીબ લોકો ખાનગી કે સાર્વજનિક ખાલી જમીન ઉપર સ્વનિર્મિત ઝૂંપડાઓમાં વસે છે. અહીં વસતા લોકોની વાર્ષિક આવક ખૂબ ઓછી હોય છે અને ગેરકાયદેસરતાના કારણે લોકોને ન્યૂનતમ સેવાઓ કે સુવિધાઓ મળતી નથી, જેમ કે પાણી, સ્વચ્છતા, વીજળી, સડક, ગટર, શાળાઓ, બજાર કે સ્વાસ્થ્ય કેન્દ્રો પ્રાપ્ત થતા નથી. આવા ઝૂંપડાઓની અંદર પ્રકાશ, ચોખ્ખી હવા, સંડાસ અને બાથરૂમ, ગંદા પાણીનો નિકાલ વગેરે સુવિધાઓ પણ મળતી નથી. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 40, ખનિજ એટલે શું અને તેના મુખ્ય વિભાગો જણાવો. તો જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી તથા દબાણના લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ જે છે તે ધરાવે છે. આવી પદાર્થને ખનિજ કહે છે. ખનિજોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. ધાત્વિક ખનિજો, ઉષ્મા અને વિદ્યુત વાહક ખનિજો અને ધાતુમય કે ધાત્વિક ખનિજો કહે છે, જેમ કે લોહ, અયસ્ક, ત્રાંબુ, સોનું, સીસુ, જસત, કલાઈ, નિકલ, ફારો, પ્લેટિયમ વગેરે. અધાત્વિક ખનિજો, તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા અને ઉમાની જગ્યાએ ઉષ્મા કરી દેજો. ઉષ્મા અને વિદ્યુતની અવાહક ખનિજોને અધાત્વિક ખનિજો જે છે તે કહેવામાં આવે છે. હીરા, માણેક, સફર, અબરખ, ફોસ્ફેટ મિત્રો, પોટાશ, ડોલોમાઇટ, ચૂનાના પથ્થર, ગ્રેફાઇટ વગેરે અધાત્વિક ખનિજો છે. સંચાલન શક્તિના ખનિજો, જેમાંથી ઉર્જા મેળવી શકાય એવી ખનિજોને સંચાલન શક્તિના ખનિજો કહે છે. કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, યુરેનિયમ, થોરિયમ, રેડિયમ વગેરે જે છે તે મિત્રો સંચાલન શક્તિના ખનિજો છે. પ્રશ્ન નંબર મિત્રો 41, નીચે આપેલા અવલોકનો પરથી બહુલક શોધો. તો મિત્રો બહુલક એટલે શું? તો એકની એક સંખ્યા કેટલી સૌથી વધુ વખત કઈ આવે છે? તો 255, 255, 255, 255 અને 255. તો 255 જે છે 5 વખત આવે છે, જે સૌથી વધુ વખત છે, જેને મિત્રો આપણે બહુલક કહીશું અને તેનો જવાબ લખીશું 255. દ્વિપરિમાણીય આલેખ એટલે શું? તો મિત્રો આલેખ એ સચિત્ર આકૃતિઓ છે જે ડેટા અને મૂલ્યને રજૂ કરે છે. આલેખને વર્ગીકૃત કરવામાં આવે છે: એક પરિમાણીય આલેખ, દ્વિપરિમાણીય આલેખ અને ત્રિપરિમાણીય આલેખ. ચોરસ, વર્તુળ વગેરે જેવા બે પરિમાણીય આકારોનો ઉપયોગ કરીને દોરેલા આલેખને દ્વિપરિમાણીય ગ્રાફ વર્ગીકૃત જે છે તે કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વિભાગ ડી અને ઈનું સોલ્યુશન મેળવવું છે. તો જે અહીં આપેલી એન્ડ સ્ક્રીન છે આના ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન મેળવી શકો છો, અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને પણ વિદ્યાર્થી મિત્રો તમે ત્યાંથી સોલ્યુશન મેળવી શકો છો.